વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. ઉત્તરાયણના રંગ અત્યારે બરોબર જામી ગયા છે, માહોલ બરાબર થઈ ચૂક્યો છે અને સેલિબ્રિટીને સંગ સંદેશ ન્યૂઝ પર તમે નિહાળી શકશો, જેમાં સિંગર અરવિંદ વેગડાએ પોતાના પરિવારજનો સાથે ખાસ પ્રકારે ઉજવણી કરી છે. પરિવાર સાથે તેઓ પોતાના ધાબા પર પણ પહોંચી ગયા હતા અને ત્યાં તેમના દ્વારા દાવપીચ લડાવવામાં આવી રહ્યા છે અને જે ઉત્તરાયણનો પર્વ છે તેની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતી ગીતોના સૂર પણ ત્યાં સંભળાઈ રહ્યા છે, કારણ કે તેઓ એક ખૂબ સારા ગાયક પણ છે. ત્યારે ગુજરાતી ગીતોના સૂર સાથે ઉત્તરાયણની ઉજવણી તેમના ધાબા પર કરવામાં આવી રહી છે. તેમના ભાઈબંધો, દોસ્તારો અને પરિવારજનો પણ તેમની સાથે ખાસ ઉપસ્થિત છે અને પતંગના ગીતો સાથે આ સિંગર પોતાના ટેરેસ પર ડાન્સ કરતા પણ જોવા મળ્યા હતા. રંગબેરંગી પતંગોથી આકાશ રંગાયેલું નજરે પડી રહ્યું છે. વહેલી સવારથી પવન સારો રહેતા પતંગ રસિકોને પણ મોજ પડી ગઈ છે પતંગ ચકાવવાની, અને એ જ ઉત્સાહ સાથે વહેલી સવારથી પતંગ રસિકો છે જે ટેરેસ ઉપર પહોંચી ગયા છે અને પતંગ ચકાવીને જલસો માણતા નજરે પડી રહ્યા છે. સાથે જ અહીંયા લોકલાડીલા સિંગર આપણી સાથે છે અરવિંદ વેગડા. એ પણ પોતાના પરિવાર સાથે ઉત્તરાયણ મનાવી રહ્યા છે. ગુજરાતીઓનો ફેવરિટ તહેવાર એટલે નવરાત્રી બાદ જો કોઈ પહેલો તહેવાર આવતો હોય તો એ છે ઉત્તરાયણ, અને ઉત્તરાયણનું પર્વ અરવિંદભાઈ પણ મનાવી રહ્યા છે. એમની સાથે જ વાત કરીએ. અરવિંદભાઈ, ઉત્તરાયણનું પર્વ, પતંગ આજે સારા ચકી રહ્યા છે કારણ કે પવન છે. અરવિંદભાઈ, કઈ સ્ટાઇલમાં આ વખતે માપનો જે છે એ માપનો પવન છે, એટલે તમારે ઠુમકા પણ મારવા પડે, તમારે થોડું ખેંચવું પડે, ઢીલ પણ છોડવી પડે, એટલે તમારું બધું જ કૌશલ્ય છે તમે અત્યારના પવનમાં કરી શકો. કારણ કે બહુ હવા હોય ને તો તમારા હાથમાં દોરી વાગે છે, કારણ કે કપાઈ જતા હોય છે આંગળા પણ. એટલે અત્યારે મને લાગે છે કે ખરા જે પતંગવીર જે હોય, પતંગબાજો જે હોય, એના માટે આ પરફેક્ટ વેધર છે. એવું છે આજનો દિવસ એકદમ ટેરેસ આજે રંગબેરંગી પતંગોથી, લોકોથી બી ઘેરાયેલું જોવા મળે છે. કયું સોંગ ગાવું પસંદ કરશો? કારણ કે આગામી તમારું એક સોંગ પણ આવ્યું છે ઉત્તરાયણને લઈ. જી અત્યારે અમારું લપેટ લપેટ કરીને અમારી ફિલ્મ લાગણીનો મેળો જે છે એનું સોંગ અત્યારે રિલીઝ થયું છે. પણ મને અત્યારે એમ કે ગાવાનું જે થાય છે, મારું લપેટ પિક્ચરનું મારું જે ગીત છે એ ઉડે 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 મને થઈ પતંગ ઉડે અને આકાશે આંબવાના ઓરતા હોજી જામી છે ભાઈ જામી જંગ છાપરે છે જામી હવે જાગી જાજો જ હોય ઘોરતા હોજી તો બધા આવી જાઓ આ મેદાને જંગમાં દોરી પતંગ લઈ ચિલ્લમ ચિલ્લી કરીએ લપેટ લપેટ. લપેટની ગુંજ છે જે ટેરેસ ઉપર જોવા મળી રહી છે. પતંગ રસિકો છે પતંગ ચકાવી બી રહ્યા છે. અમદાવાદ હોય અને એમાં ઉત્તરાયણ હોય એટલે બહારથી પણ લોકો પતંગ ચકાવવા આવતા હોય છે. આપ कहाँ से हो और इस बार की उत्तरायण है, किस तरह से आप सेलिब्रेट कर रहे हो स्पेशली टेरेस पर अरविंद वेगड़ा के साथ? मैं बॉर्न तो इधर ही हुई हूँ, पर मैं जब 18 की थी तब मेलबर्न चली गई थी और मैं 18 ईयर्स तक तो इधर ही उत्तरायण की है, तो एवरी ईयर मैं इधर आती हूँ. બહુ હજુ તો શરૂઆત છે, અવાજ બેસી ના જાય ત્યાં સુધી. અમદાવાદીઓની ઉત્તરાયણ એટલે હટકે હોય છે. આ વખત અમદાવાદીઓ કઈ રીતે ઉત્તરાયણ મનાવવાના છે? અમે સ્પેશિયલ અમદાવાદ, સુરતથી અમદાવાદ ઉત્તરાયણ કરવા માટે આવ્યા છીએ. અમે દર વખતે અમદાવાદ જ આવીએ છીએ અને બહુ મજા કરીએ છીએ. બહુ જ મજા કરીએ છીએ. રંગબેરંગી પતંગો, જમવાનું સાથે બહુ બસ 2 દિવસ ફૂલ એન્જોય જ કરીએ છીએ. ડાન્સ ગરબા અને કેટલો એન્જોય? ડાન્સ રાત્રે પછી 4-5 વાગ્યા પછી ડાન્સ, ગરબા, દારૂખાનું ફોડવાનું, બસ એન્જોય જ કરવાનું 2 દિવસ ફૂલ. એટલે લપેટની બૂમ સાથે અહીંયા ટેરેસ ઉપર રંગબેરંગી પતંગોની સાથે સાથે ધૂમ મચાવતા ગુજરાતી સેલિબ્રિટીઓ પણ નજરે પડી રહ્યા છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.